નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત સુરા નિપજાવતી એ અમારી ધરતીની અમીરાત. સંત સુરા ભગત દાતાર સુરવીર સૌરાષ્ટ્રની એ ભૂમિમાંથી જ નીપજે છે. અને એટલે જ સૌરાષ્ટ્રની ભૂમિમાં અમુક એ દેહાણીની જગ્યાઓ જેને આપણે કહીએ છીએ, અનેક સાધુ સંતોની જગ્યાઓ છે કે જ્યાં સદાવ્રત સદાયને માટે ચાલતા રહ્યા છે. આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર દર્શક મિત્રો એક એવા ધામની વાત કરવી છે, એક એવા પાવન ધામની વાત કરવી છે, ભારતના મહત્ત્વના તીર્થધામની વાત કરવી છે. વિસાવદરની બાજુમાં આવેલું સતાધાર ધામની આજે વાત કરવી છે. આ ધામમાં અનેક સંતો થઈ ગયા, સંતોની વાતો કરવી છે. આ આધ્યાત્મિક વાતો રૂપી સત્સંગ કરવા માટે આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર સતાધારના મહંત પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. બાપુ, અમારા સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. જય આપા. આપા ગીગાનો આમ તો રોટલો અને ઓટલો એવું અમે સાંભળીએ છીએ, વખણાય છે, અને વર્ષોથી સદાવ્રતની પરંપરા બાપુ ચાલી આવી છે. અમે પણ આ જગ્યાના દર્શન કર્યા છે. ખાસ ભાવિકો માટેની જે વ્યવસ્થાઓ છે બાપુ, અંતરને આનંદ આપે એવી અનેક વ્યવસ્થાઓ છે. આપા ગીગાએ જે આ જગ્યા પસંદ કરી, આ ગીરની જગ્યા ગાંડી ગીર જેને કહેવાય છે, આ મોટું ધામ બન્યું છે. અનેક શ્રદ્ધાળુઓ ભજન અને ભોજનનો લાભ લે છે. આવી વાતો કરવી છે. પણ શરૂઆતમાં બાપુ, આપા ગીગાનો ઓટલો અને રોટલો, આ ધામની જે સ્થાપના થઈ એ કેવી રીતે થઈ, ત્યાંથી વાતોની શરૂઆત કરીએ. જય આપા ગીગા. દર્શક મિત્રો, આજે ડીડી ભારતી તરફથી વિજયભાઈ જોટવા અને એમના કાર્ય પ્રવૃત્તિમાં સત્તાધાર ધામના આપના સુધી, આપની શ્રદ્ધા સુધી આ વાત પહોંચે એના પ્રયાસથી આપની સાથે અમે બે વાતો કરશું. એમાં ગીગા બાપુનું બેસણું જે સત્તાધાર સમાધિ સ્થાન કહેવાય, 1818માં ગીગા બાપુ ચલાળાથી ગુરુના આદેશથી, ગુરુના વચનથી અહીંયા ગાયો લઈ વિહાર કરતાં કરતાં નાની ઉંમરે 23 વર્ષની ઉંમરે બાપુ અહીં આવી ગયેલા. પ્રાકૃતિક અને કુદરતી જંગલના મીઠા પાણીને અને ગાયોના ચરણ માટેની સારી વ્યવસ્થા અને પશુને અનુકૂળ આવી ગયું. અને આ પ્રદેશમાં બાપુને પણ ખૂબ અનુકૂળ આવી ગયા. પછી બાપુએ અહીં કાયમિક રહેઠાણ કર્યું. બાપુના આગમન થતાં આ પ્રદેશના શ્રદ્ધાળુ લોકો તેમજ નવાબી કાળમાં નવાબ સાહેબના પણ ખૂબ આગ્રહથી બાપુના અહીંયા કાયમિક વસવાટ થયો. પછી 93 વર્ષની ઉંમરે બાપુએ અહીંયા શરીર સમાધિ અવસ્થામાં ચેતન સમાધિ તરીકે જીવત સમાધિ લીધી છે, જે એના આજે 151 વર્ષ પૂરા થાય છે, આવતી અખાત્રીજ બીજે. અને વર્તમાન પરિસ્થિતિમાં આ ટેકનોલોજી યુગમાં ધર્મની કર્મની આપણે વાતો કરીએ છીએ તો આપણે બધા ઇતિહાસકારો અને સાહિત્યકારો અને ગુરુ પીરોની કરણી ઉપર આપણે વાતો કરતા હોઈએ છીએ. સત્તાધાર એક એવું ધામ છે કે અહીંયા પબ્લિકને આવવાથી એક આંગણાનો પરિચય થાય છે, એક ફળિયાનો આદર જળવાઈ રહે છે, એક ધર્માલય છે, એક ધર્મસ્થાન છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે આપનું બધાનું. લોકોની મનની મુરાદ હોય, સંકલ્પ શક્તિથી કાંઈ પણ કાર્ય લેવું હોય તો સમાધિની અને અમારા ઈષ્ટ બિલેશ્વર મહાદેવની સ્થાપત્ય ગીગા બાપુ સમકાલીન બિલેશ્વર મહાદેવની માનતા હોય તો લોકો આવતા હોય છે. અમારી પાસે ગીગા બાપુને પ્રસાદીમાં મળેલી 108 ગાય એ સમકાલીન 243 વર્ષ પહેલાંની ઓરિજિનલ ગીર ગાયનું અમે એનું જતન કરીએ છીએ અને એનું સંવર્ધન કરીએ છીએ. અમારી સંસ્થામાં મોટો મંત્ર જ સેવા ધર્મ છે. દરેક સમાજના આપણા પ્રદેશમાં કોઈ પણ કોમ હોય, અહીંયા પૂછવામાં આવતું નથી કે તમે કઈ જાતિના છો, કે તમે કઈ પાતિના છો. પછી વૃદ્ધાશ્રમ છે, એમાં સુખીના મા બાપ પણ છે, દુઃખીના પણ મા બાપ છે. આ સંસ્થામાં પાગલો મૂકી જાય છે, પશુ મૂકી જાય છે, બાળકો પણ મૂકી જાય છે. બાળક અપાયશ હોય, બીમાર હોય, મા બાપ વિહોણા હોય, એવા બાળકોને પણ મૂકી જાય છે. બેનો દીકરીઓ પાગલ અવસ્થામાં મૂકી જાય છે, વૃદ્ધોને પણ પાગલ અવસ્થામાં મૂકી જાય છે. પણ આવનારી પબ્લિકના માટે કોઈ શુલ્ક ચાર્જ અમે લેતા નથી. યથાયોગ યથાશક્તિ એની રીતે જે દાન કરે એના દાનમાંથી અમારું સંચાલન કરીએ છીએ. 244 વર્ષથી ગીગા બાપુના સમયથી આ ફોરેસ્ટ જંગલ, એટલે જંગલનું મધ્યાંતર કહેવાતું જે તે વખતે, આજ સુધી કોઈ વટે માર્ગુ સાધુ, સંન્યાસી, બ્રાહ્મણ, વિધવા, વૃદ્ધો, યાત્રિકો જે કોઈ આવે એના માટે અમે પ્રસાદની વ્યવસ્થા, એક ફળિયાનો ધર્મ છે, એક ધર્માલયની અંદર
એક ધર્માલય હોવું જોઈએ, પાઠશાળા હોવી જોઈએ, ધર્મશાળા હોવી જોઈએ, ગૌશાળા હોવી જોઈએ. એ બધું પ્રતીક અમારી પાસે વર્તમાન પૂજામાં છે. આજથી પૂર્વમાં અમારા ગુરુ પીરોએ જે અહીંયા સાધના કરી છે, સેવા કરી છે, જે ધર્મને સમર્પિત થઈને આડાંબર વગર, કોઈ વીઆઈપી કલ્ચરલ નહીં, કોઈ દેખાવ નહીં, એકદમ દેહાણ, જેમ ગામડામાં આપણે રહેતા હોઈએ છીએ એક પરિવાર સાથે, એક કુટુંબ સાથે, બધા કુટુંબ ભેગા થઈને ગામ બને, એમ બધા ગામ ભેગા થઈને નગર બને. એ જ પરંપરા મુજબ અહીંયા કોઈ ચાર શુલ્ક કે અમારો ક્યાંય જગતમાં ફાળો નથી હોતો. વિશ્વ આખામાં સત્તાધારના સેવક સમુદાયો આપ બધા રહ્યો છો. આપની શ્રદ્ધાથી, આપના મનોબળથી ધર્માલય સુધી અથવા ધર્મ સ્થાનોમાં આપણે જતા હોઈએ છીએ. વર્તમાન પરિસ્થિતિમાં પણ ટેકનોલોજી વિજ્ઞાન યુગમાં પણ આવા ધર્માલયોમાં સતની વાત આવે છે. પણ આ 244 વર્ષ પહેલાં જે સ્થાપના થઈ અને ગીગા બાપુને એના ગુરુ એમ કીધું કે સત ઉપર ચાલવું અને સહજ રહેવું કોમન મેન તરીકે. આ અમારી પરંપરા છે. અમારા ગુરુ સ્થાનેથી વર્તમાન વલ્કુ બાપુ ચલાળા છે, પણ એ બધાય અમારી ઉપર આશીર્વાદરૂપ છે. વર્ષો પહેલાં જે વચનો મળ્યા છે, વર્ષો પહેલાં જે વ્યવહાર મળ્યો છે, આજની તારીખમાં એને અતૂટ સેવા ચાલતી આવે છે. માનવની, પ્રાકૃતિકની, આ ભૂમિની, આવ્યા જ્ઞાની, સાધુ, સંન્યાસી, બ્રાહ્મણ, વિદ્યાર્થી, જરૂરિયાતમંદોની અહીંયા એનું કોઈ અમે લિસ્ટ રાખતા નથી. અને અહીંની અમારી પરંપરા છે કે જેને જરૂર છે એ વસ્તુ એને આપો. એને જરૂર છે તો જ તમારા આંગણા સુધી આવે છે. એટલે બાપુ વિવિધ પ્રકારની વ્યવસ્થાની વાત કરી છે. સમાજના તમામ લોકો, તમામ વર્ગના લોકો, જરૂરિયાતમંદ તમામ જરૂરિયાતમંદ. સનાતનવાદમાં આ અમારો આ જે ફળિયાનો ધર્મ છે, સત્તાધારનો ધર્માલયનો જે ધર્મ છે, જરૂરિયાત પછી એને જે હોય અમારે આપવું એ અમારો ધર્મ છે. અને એનું કામ થઈ જાય પછી એ લોકો કોઈ માનતા રાખી હોય, કોઈ કર સેવા કરવા આવે, કોઈ જાતે આવીને સેવા કરી જાય, એમ વિસ્તાર વધતો જાય છે. આજ સુધી અમે ક્યાંય પ્રચારમાં નથી ગયા. આજ સુધી અમારા ધર્માલય તરફથી અમે ક્યાંય ફંડ ફાળો ઉઘરાવા નથી ગયા. અમારા ગુરુ પીરોનું વચન છે, જ્યાં સુધી તમારી પાસે સમય છે ત્યાં સુધી તમે સેવા કરો અને સેવામાં જોડાય એને આશ્વાસન આપો. તમે કુટુંબ વ્યવસ્થાને ખૂબ બિરદાવો અને પરિવાર વ્યવસ્થાને ખૂબ બિરદાવો. આવનારા સમયમાં હરીફાઈવાળો યુગ આવશે. સમાજ અને માનવ વસ્તી ભાગીને ધર્માલયોમાં જશે એને આશ્વાસન માટે. ધર્માલયોમાં એને પ્રેમ મળશે, ધર્માલયોમાં એને એની સુરક્ષા મળશે. કે સત્તાધાર, આમ તો યુવાનો સમજે છે સતનો આધાર એટલે સત્તાધાર, પણ યુવા પેઢીને ખાસ ખ્યાલ આવે એ માટે ખરેખર સત્તાધાર શબ્દનો મર્મ શું થાય? સત એટલે એનું પ્રેક્ટિકલ સાહેબ ના હોય. સત એટલે અગ્નિ છે. આપણે અગ્નિમાં આંગળી નાખતા નથી. સત છે અગ્નિ છે, સત છે એ જળ છે, સત છે એ વાયુ છે, ને સત એ બધા અખંડ છે. એનું આપણે પ્રેક્ટિકલ કરતા નથી. આપણે એના પ્રવાહમાં રહીએ છીએ. અગ્નિમાં આંગળી મુકાય નહીં. જાજા જળના પ્રવાહમાં આપણે ન પડી શકીએ. વાવાઝોડું ચાલતું હોય એ બધું સત છે. એ કાંઈ પ્રેક્ટિકલ કરવાની વસ્તુ નથી. સત્તાધાર એટલે જ્યાં ધર્મની સત્તા હોય. સત્તાધાર એટલે જ્યાં સતની અનુકંપા અનુભૂતિઓ થાય. તમે તમારું ગણિત લગાડેલું હોય, તમે તમારી અનુમાન શક્તિ દોડાવી હોય અને અનુમાન કરતા હોવાની વસ્તુ સામે આવી જાય તો એ વસ્તુ સત, સાચી વાત. ટીવીમાં જોવો છો, મોબાઈલમાં જોવો છો, તમને સાચું જ લાગે છે. કાંઈ સાધન વગર તમને સામું દ્રષ્ટિમાં પરફેક્ટ કે હૃદય સુધી પહોંચી જાય તો એ સત્તાધાર. તમે કાંઈ પણ અનુમાન કર્યું હોય ઘરેથી નીકળતા ને અહીંયા આવીને અમારો ટેલવો કે અમારો પૂજારી કે અમારો કોઠારી કે અમારો મહંત એમ કે ભાઈ રસ્તામાં કાંઈ વાંધો નથી આવ્યો ને, એટલે એ તમારે સમજી લેવાનું કે આ વસ્તુ અહીં કેમ ખબર પડી ગઈ. એક ટેલિપથી થતું હોય. અને પૂર્વજન્મની કાંઈક આપણે સંક્ષિપ્તમાં કમાણી પડી હોય આપણા પૂર્વજોની, આપણા માવતરની અથવા તો આપણા જન્મની, ત્યારે આવા ધર્માલયમાં તમને આવવાની તક મળે. અને પૂર્વજન્મના થોડાક સંક્ષેપો તમને એક પલ્સ પ્રમાણે અથવા તો તમને એક અનુભૂતિ પ્રમાણે જાહેર થાય. નવી યુવા પેઢી ટેકનોલોજી વિજ્ઞાન સાથે જીવી રહી છે, પણ એ એક દિવસ કોમ્પ્યુટરમાંથી થાકે છે, એક દિવસ આ સમાજ વસ્તીની હાડમારીમાંથી થાકે છે, ત્યારે એ શાંતિ અને પ્રેમ માટે આવી સંસ્થાઓમાં જાય છે કે જ્યાં એને એવો એક અહેસાસ થાય છે કે ક્યાંય અહીંયા આડંબર નથી, દંભ નથી, કંઈ હરીફાઈ નથી. એને આપણે સત્તાધાર કહીએ છીએ, એને આપણે સત કહીએ છીએ. સતની છબી જે અનુભવે છે, જે અનુભવી પુરુષો પાસે અનુભૂતિઓ લઈને આવે છે, એને ખ્યાલ આવે છે કે સત એટલે શું વસ્તુ હોય છે.
સત એટલે ઓપન ક્લિયર, એમ કોમન મેન તરીકે અથવા તો કોમન જે તમને જોવા મળે કે જ્યાં કોઈ કલ્ચરલ ના હોય બીજું, એમ કે જે માનવતાવાદ અને સનાતનવાદ હળોહળ તમને દર્શન થાય. ખરું સતનું દર્શન થાય. સતનું એકદમ કોમન હોય, તમે નિહાળી શકો અથવા તેને માણી શકો. ત્યાંની પ્રાકૃતિ, ત્યાંની વ્યવસ્થા, ત્યાંની ચોખ્ખાઈ, કોઈ પણ ધર્માલયમાં તમે જાઓ ત્યાં તમને સતના દર્શન થાય. પછી આધાર કોનો ભાઈ? આ તો આકાશી રોજી છે, ધર્મ લઈને બેઠા છે, ગુરુ પીરોનું વચન છે. આમાં મામા માસી ફૂઈ કાકા કાકી કે હાડુ ભાઈ ખાડો આમાં કાંઈ આવે નહીં. અને એ હોય તો ગ્રસ્તીઓને લાગુ પડે. અમે તો બધા વિરક્ત ફકડીઓ છીએ અને અહીંયા તો પરંપરા છે કે ભાઈ અહીંયા જે ગાદીએ બેસે એ ફકડ અને વિરક્ત હોય. માનવ અને પ્રકૃતિની સેવા કરવી છે, સાધુ સંન્યાસી બ્રાહ્મણ અને વિદ્યાર્થીઓની જરૂરિયાતમંદોની સેવા કરવી છે, મોટો મંત્ર અમારો આજ છે. વર્તમાનમાં પણ સત્તાધારમાં અમે કોઈ સત્સંગ કરતા નથી. સત્સંગ એ જ અમારે આંગણે કેટલા મહેમાન એવા, કેટલા સાધુ એવા, કેટલા પશુ મૂકવા એવા, કેટલા આત્માઓ એવા, કેવી પ્રકૃતિ આપણે જળવાઈ રહ્યા છે. એ સતના બધા રૂપડા, સતના આ ધર્માલયના બધા રૂપક છે. આ ધર્માલયના એ બધા એક દર્શન છે. એને એ સહજમાં જે તે વખતે કીધું સતના આધારે હાલવું, તમારી ઉપર આધાર આકાશી રોજી. પરમાત્મા છે એવું આપણે નક્કી કરીએ છીએ, પણ કયા રૂપમાં છે એ તો જેને મળી જાય છે એને ખબર છે. સત્તાધારની ગાદીપતિની જે વ્યવસ્થાની વાત કરી તમે, કે જે સંન્યાસી હોય તે જ ગાદીપતિ હોય, પણ જે આરતીની પરંપરા છે, આરતી તે જે ગાદી ઉપર હોય તે જ આરતી ઉતારે સત્તાધારની, કે એ પરંપરા આરતીની કઈ રીતે છે? એવી પણ સત્તાધારની પરંપરા છે કે સમાધિ અને દેવત્ય સ્થાન, જે અમારું બિલેશ્વર મહાદેવ છે, કોઠાર છે, સમાધિ સ્થાનમાં મોહનજી પણ આરતી કરે, ફ્રી હોય, નવરા હોય આ વ્યવસ્થામાંથી. એના અનુગામી હોય લઘુ મહંત, એ પણ આરતી કરી શકે. પછી પૂજારી તરીકે અમે નિમણૂક કરીએ તો એ પણ આરતી કરી શકે. આરતી અમારી 1.25 કલાકની હોય છે અને થોડીક હાર્ડ હોય છે. આરતીની જ્યોત 1.25 મીટર 1.5 મીટરની હોય છે. સંપૂર્ણ અગ્નિ આરતી અમારી અહીંની જે પરંપરા 250 વર્ષથી ચાલે છે, એમાં 11 કિલો ઘી ચડે, 10-12 છાણા ચડે, મોટું ધૂપિયું હોય, મજબૂત માટી હોય. પણ આરતીના સમયે એ બધું એકદમ સહજમાં બધું થતું હોય છે. એના માટે અમારી કોઈ સ્પેશિયાલિટી નથી હોતી આરતી માટે. એ અમારી પરંપરા છે 250 વર્ષની. તમે ગંગા કિનારા જાઓ, હરકી પડી તો હજારો પંડિતો આરતીઓ કરતા, મોટી મોટી જ્યોતો, એ ત્યાંની પરંપરા છે. આ અમારી દેહાણની પરંપરા છે કે ભાઈ અમે જ્યોતના દર્શન કરાવીએ છીએ, જ્યોત લઈને નીકળીએ છીએ. જ્યોતને અંજવાળે કોઈ ચેતન આત્મા ચેતી જાય, કોઈ ચેતન આત્મા જાગી જાય, કોઈ પૂર્વજન્મનો આત્મા છે, પછી એમાં તો કોઈ પણ આત્મા હોય. અહીંયા અમારે પશુની પૂજા થાય છે. દરેક પશુ પૂજાય છે, દરેક પ્રકૃતિના વાર તહેવારો પૂજીએ છીએ અમે. અમારી આરતી એ એક દર્શનનો એક લાવો છે. એ જે વર્ષોથી ચાલે છે. લઘુ મહંત કરી શકે, મહંત પણ કરી શકે અહીંના, અને અમારા પૂજારી નિમાયેલા હોય એ પણ આરતી કરી શકે. આરતીનો એક મહિમા છે. ગુજરાત સૌરાષ્ટ્ર તો નહીં પણ હિન્દુસ્તાનની બહારથી લોકો પણ વર્તમાનના મીડિયાના માધ્યમથી કે ટેકનોલોજીના માધ્યમથી લોકો આરતી નિહાળતા હોય છે. બધા આરતીના દર્શન કરીને એ લોકો કૃતાર્થ થતા હોય છે. બાપુ, આરતીની વાત કરી, હવે જે ખાસ અમુક અનેક સંતોની જે ખાસ તિથિઓ આવતી હશે, અહીંયા અનેક સંતો ગાદીપતિ થયા, એમની તિથિ આવતી હોય, તે નિમિત્તે અમુક ખાસ પ્રસંગો ઉજવાતા હોય, વિવિધ ભક્તિના કાર્યક્રમો ઉજવાતા હોય, તો કેટલી બાપુ તિથિ ઉજવવામાં આવે છે અને કયા કયા વિશેષ કાર્યક્રમો સત્તાધારમાં ઉજવવામાં? સત્તાધાર ધામમાં આમ તો અમારે કાયમ દિવાળી હોય છે જોટવા છે. માની લો કે નવા વર્ષની શુભ શરૂઆતથી ધનતેરસથી અમારે મેળો ચાલુ થાય. બધા સમાજની પબ્લિક દરેક ધર્માલયમાં જતા હોય, એમાં આ ધર્માલયમાં સત્તાધાર આવે. ધનતેરસ, કાળી ચૌદશના અમારે નિશાન ચડે, જે અમારા નિશાન જે ધજાના છે એ ચડે. પછી દિવાળીનો ઉત્સવ પણ લોકો બહારથી અહીં દિવાળી ઉજવવા. પછી નવા વર્ષથી પૂનમ સુધી ગિરનારજીની પરિક્રમાની બધી પબ્લિક ડાયવર્ટ થાય, સત્તાધાર આવે. એટલે રોજનું ભાઈ બીજથી તો પૂનમ સુધી 1-1 લાખ માણસ પબ્લિક પરિક્રમાની અહીંયા આવે. અમે એની સેવામાં હોય, એના ઉતારા, એને ખાવું પીવું, નાવું ધોવું. આંબાજળ ડેમ છે, આંબાજળ ડેમના પાણીમાં બધા હરતા ફરતા નાતા ધોતા પરિક્રમા ચાલે. એ જેવું પૂરું થાય થોડાક સમયમાં ડિસેમ્બર મહિનાની 20 તારીખથી 20 જાન્યુઆરી સુધી નાતાલ ફેસ્ટિવલ ઓલ ઓવર ભારતમાં ઉજવાય છે, વર્લ્ડ આખામાં ઉજવાય છે. એમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ સ્કૂલ પિકનિક, સ્કૂલની પ્રવાસી મહિનો જાહેર કરે છે ગુજરાત સરકાર. સોમનાથ છે, દીવ છે, ગિરનારજી છે, સત્તાધાર છે, એમ બધા સ્થળોમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે હજારોની સંખ્યામાં. એ સમયકાળ પૂરો થાય ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં નાતાલ કાળનો. પછી તરત શિવરાત્રિની તૈયારી થાય. શિવરાત્રિમાં જૂનાગઢના જે મેળા થાય, સોમનાથજીના જે મેળા થાય, લાખોની હિસાબમાં પબ્લિક હરતા ફરતા અહીંયા
આ ધર્માલયમાં દર્શનાર્થે આવે, બાળકોને, માતા પિતાને, વડીલોની માનતા હોય માનતા લઈને આવે. એ સમય પૂરો થાય તો થોડા સમયમાં તરત અમારે ગુરુપીર શામજી બાપુની તિથિ આવે છે મહા મહિનાની ફેબ્રુઆરી મહિનામાં. એ સમય જાય તો પછી પાછી બીજ ઉજવાય છે. દર મહિનાની બીજ ગુરુ પૂનમ ઉજવાય છે. શ્રાવણ મહિનો આખો સોમનાથના સાનિધ્યમાં, ગિરનારજીના સાનિધ્યમાં છે. એટલે સત્તાધારમાં 4 ટ્રેન સોમનાથ જાય ને 4 ટ્રેન જુનાગઢ જાય. બધું પબ્લિક અહીંયા એક દર્શન માટે આવે છે. આખું વર્ષ અમારે કાયમ દિવાળી હોય, આખું વર્ષ કાયમ અમારે મેળો હોય ને પબ્લિક ભાવથી, શ્રદ્ધાથી અને માવતરની ઘરે જાતા હોય છોરું એવી રીતે વ્યવહાર અહીંયા અમારી સાથે આવીને કરીને અમે અમારા ફળીએ મહેમાન આવ્યા છે, દર્શનાર્થી આવ્યા છે, એ રીતે અમે નવાજીએ છીએ. એ રીતે એનો અમે વિવેક રાખીએ છીએ. પબ્લિકને પૂરતો પ્રસાદ મળી રહે અને આરામની, રહેવાની, અહીંયા બેસવાની, રોકાવાની વ્યવસ્થા થઈ જાય. એ અમારું કાયમી અમારો રૂટિનમાં કાર્ય હોય છે અમારું સત્તાધારનું. આમ તો 365 દિવસ કે હા, રોજ પ્રસંગ હોય છે. શનિ રવિ પણ એટલું પબ્લિક થઈ જાય. વાર તહેવાર હોય, રજાના દિવસો હોય, શહેરી જીવન જીવતા હોય, ગ્રામીણ સંસ્કૃતિવાળા શહેરમાં ગયા હોય, ત્યાંથી પાછા ગામડે આવતા હોય, દેવાલયમાં ફરતા હોય, આજુબાજુમાં સોમનાથજી, ગિરનારજી, દ્વારકાજી, તુલસીશ્યામજી, પરબ, વીરપુરજી, એમ બધા દેવળોમાંથી યાત્રા કરતા. સૌરાષ્ટ્રની યાત્રામાં સત્તાધાર પણ એ લોકો હૃદયમાં કંડારેલો હોય છે. દરેક દર્શનાર્થીઓ, દરેક સમાજના, દરેક ધર્મના અનુયાયીઓ, દરેક ધર્મના આચાર્યો પણ સત્તાધારના કાયમ હૃદયથી અને આમ શ્રદ્ધાથી સારી રીતે બધા સારા વલણથી અમારી સાથે વ્યવહાર કરે છે. બાપુ મેં જોયું છે અહીંયા 18 વર્ષના અનેક સેવકો કામગીરી કરી છે, તમામ પ્રકારના સેવકો. હા, 350 માણસો છે વિજયભાઈ. જી જી. એમાં બધા સમાજના છે. જી. કોઈ સમાજની ગણતરી થાય એમ બધા સમાજના છે. કોઈ પારિવારિક તકલીફ હોઈને આવી ગયા હોય, કોઈ શારીરિક તકલીફ હોઈને આવી ગયા હોય, કોઈ ખુશીથી ખૂબ સુખને અનુભવ્યા પછી ધર્માલયમાં એટલે કે અમારી પાસે સત્તાધાર આવી ગયા હોય. કોઈ આજીવન વોલેન્ટિયર છે એટલે કે આજીવન સેવક છે કે જીવા નીકળ્યા અને અહીંયા મર્યા ત્યાં સુધી અહીંની વાત છે. કોઈ 8 દિવસ સેવા કરવા આવે, કોઈ 15 દિવસ સેવા કરવા આવે, કોઈની માનતા હોય કે મારે ગાયો ચારવી છે, કોઈને માનતા હોય કે મારે ખાલી આ જે મહેમાનો આવે છે સત્તાધાર ધામમાં, જે યાત્રિકો આવે છે, જે દર્શનાર્થીઓ છે, એની એઠી થાળી ધોવાની મારે માનતા છે. આવી લોકો માનતા કરીને કોઈ કે મારે અનાજ સાફ કરવું છે, કોઈ કે મારે નકરું ઝાડુ મારવું છે, કોઈ આવીને એવી માનતા કરે કે મારે નકરા છાણા થાપવાના છે, કોઈ એવી માનતા કરે કે મારે ખાલી બાજરાના રોટલા ઘડવાના. દરેક પ્રકારના ક્ષેત્રો અમારી પાસે સેવાના છે. લોકો જાતે આવે, સેવા કરે, એ જે અનુભૂતિઓ થાય એ સત્તાધાર, એ જેના હૃદયની અંદર જે એનું હૃદય કમળ ખુલે કે ભાઈ ધર્મ શું છે, કે ભાઈ ધર્મને ત્યાં નજીક જાઓ તમે, એના કાર્યક્ષેત્રમાં તમે પરોવાઈ જાઓ તો માળાના મણકાની જેમ શ્રદ્ધા અને વિશ્વાસ વધારે એનો મજબૂત બને. એટલા માટે આ દરેક પ્રકારની સેવા અમારે કાયમિક 12 મહિના ચાલતી હોય છે. અને બાપુ મેં અહીંયા જોયું છે ગીર એટલે સિંહનો વિસ્તાર, એટલી ગાયો છે, છતાં સિંહોનો અહીં કોઈ રંજાડવું એવું નથી લાગતું. એટલે સમાધિષ્ઠ કોઈ ચેતના કામ કરતી હશે કે શું છે? સમાધિષ્ઠ ચેતનાઓ તો વચન પ્રમાણે અમારા ગુરુ પીરો આગળ દાન બાબુના ગુરુ જાદરા બાબુના ગુરુ માર્ગદર્શક ગુરુ રતા બાપુ મોટી મોરડી, એમના સમયમાં, એ સમયમાં આથી 400 વર્ષ પહેલાં એ પોતે ભજન સંધ્યામાં જ્યારે રાતના બેસતા ત્યારે ગંગારામ ને મોતીરામ નામના 2 સિંહ ભજન સાંભળતા, વહેલી સવારે વ્યા જતા. એ તો પાંચાળની વાત કરું. મૂળ સૌરાષ્ટ્રમાં વર્તમાનમાં સત્તાધારની આજુબાજુમાં લાઇન ટેરિટરી છે, સફારી પાર્ક છે, સિંહો માટેની સ્પેશિયલ સફારી વ્યવસ્થા છે, જે સાસણ અહીંથી 22 કિલોમીટર થાય. અમે 250 વર્ષથી આ સ્થાનમાં આ કાર્ય સંચાલનમાં છીએ. સિંહની પ્રકૃતિ, અમારી આ ભૂમિની પ્રકૃતિ અને અમારી આ સંસ્થાની પ્રકૃતિ એ બધું મેચ થઈ ગયું છે. એક પરિવાર જેવું થઈ ગયું છે. સાંજના 5, 5:30 થાય એટલે અમારી ખેતરવાડીઓ, બગીચામાં સિંહ આવી જાય. અમારા માણસો એને જોતા હોય, અમારા માણસોને એ લોકો જોતા. અમને કોઈ તરફ સિંહ તરફથી અમને ક્યારેય રંજાટ પડે નહીં. ઇવન બહારથી પબ્લિક આવે તો એને પણ કોઈ જાતની તકલીફ પડતી નહીં. પછી તો ભાઈ આ પ્રાકૃતિક અને પ્રકૃતિનું જનાવર છે, એની સેફટીમાં હોય, એની સલામતીમાં હોય. પણ આ વાતાવરણમાં સિંહને ખૂબ આ જમીનનો ભાવ અને આ પ્રકૃતિનો ભાવ છે. અમારી સંસ્થા સાથે, અમારા પશુ સાથે, અમારા વોલેન્ટિયર્સ ટેલિયા જેને કહીએ કે આપણે ગોવાળિયા સાથે, અને અમારે આત્મીયતા જેવું છે. ફોરેસ્ટ મિત્ર તરીકે 250 વર્ષથી આ જંગલની પ્રકૃતિનું જતન જળવાઈ રહી, આ જંગલની પ્રકૃતિનું નુકસાન ન થાય એટલા માટે અમારો અથાગ પ્રયાસ ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેટિવ સાથે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે અમારો કાયમ તાલમેલ હોય છે. ચોક્કસ.
હા, એટલે ગવર્મેન્ટની બાપુ વચ્ચે વાત કરી એટલે વચ્ચે વાત લઈ લઉં ગવર્મેન્ટની એ તમે સરકારને પણ પૂરો સહયોગ આપ્યો છે. રિસેન્ટ મેં જોયું છે કોરોનાની મહામારી વચ્ચે પણ તમે અનેક લોકોને સેવા કરી છે. અહીં સતત સદાવ્રત ચાલુ હતું, સેવાકીય કામગીરી મર્યાદામાં રહીને કરી છે તમે. એ વાત કરો કોરોનાની મહામારીમાં જે આપની વિશેષ સેવા. વર્તમાન 19-20 કોવિડ આ કોરોનાની એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં સંપૂર્ણ વિશ્વ લોકડાઉન થયું, સંપૂર્ણ ગામડાઓ લોકડાઉન થયા, સરકારી મશીનરીઓ બધી યંત્ર મંત્ર તંત્ર બધું લોકડાઉન થયું. પણ પરદેશમાંથી પરપ્રાંતમાંથી કે મૂળ ગામડાના માણસો નાની કુટુંબ વ્યવસ્થામાંથી પસાર થતા હતા ત્યારે અમારી જેવી સંસ્થાઓ ઘણા બધા છે, હું નામ તો લઈ શકું પણ અમે ખાસ તો એ સરકાર સાથે તાલીમ મેળવ્યો છે. એડમિનિસ્ટ્રેટિવ, કલેક્ટર એડમિનિસ્ટ્રેટિવ, તાલુકા એડમિનિસ્ટ્રેટિવ, કે ભાઈ પરપ્રાંતિયોને કેવી રીતે અનાજ પહોંચાડવું, પરપ્રાંતિયોને કઈ રીતે રોજનું ભોજન પહોંચાડવું. NGO તરીકે પૂર્વમાં પણ આ વર્તમાન પરિસ્થિતિમાં તો આપને ખ્યાલ છે, પણ પૂર્વમાં આપણા દરિયા કિનારા પર વાવાઝોડા થયા, સાયક્લોન આવ્યા, સુનામી આવ્યા, ધરતીકંપ થયા, ત્યારે પણ અમારી કોઈ પણ જાતની જાહેરાત વગર એડમિનિસ્ટ્રેટિવને અમે કલેક્ટરશ્રીને અથવા તો ડેપ્યુટી કલેક્ટર સુધીના અથવા તો ગાંધીનગર સચિવાલય સુધીમાં અમને સમાચાર આવે, રાશિ ભંડોળ વસ્તુ વ્યવસ્થા અમે પહોંચાડીએ. એ અમારો ધર્મ છે, કેમ કે એવા સમયે બધાની જરૂરિયાત પડતી હોય છે. ચોક્કસ ચોક્કસ. તો લોકડાઉન કોરોનાના 3-4 લોકડાઉનમાં અમે જે કર્યું છે એ અમારું કર્તવ્ય હતું, કેમ કે અમે આકાશી રોજી ઉપર ચાલીએ છીએ. અમારો કોઈ ઉદ્યોગ ધંધો છે નહીં, અમે તો એક ધર્માલય ઉપર ચાલીએ છીએ. પણ અમારી સાથે જે અન્ય સેવક સમુદાય જોડે દરેક સમાજનો એની આ ધર્માલય પર તો ખૂબ હૃદયસ્પર્શ લાગણી. અમે કઈ વચનને પકડી લઈ, અમે કઈ વાતને બરાબરથી વણી અને જ્યાં વ્યવસ્થા કરવાની હોય ત્યાં સત્તાધાર ધામ વતી અમારા સેવકો સરકારને અને સરકાર અમને મદદ એટલે સરકાર અમને કહે, અમે સરકારની NGO તરીકે બધી મદદ પૂરી પાડી. પછી પણ આ વસ્તુ કર્યા પછી અમે કોઈ એવોર્ડની કે રિવોર્ડની અપેક્ષા રાખતા નથી. સરકારશ્રીને ઉચ્ચ અધિકારીશ્રીને ઉચ્ચ પદ ઉપર જે બિરાજમાન છે એને બધાને ખબર છે કે સત્તાધારનો ક્યાંય ફાળો ન હોય, સત્તાધાર ક્યાંય એવોર્ડમાં ન હોય, સત્તાધાર ક્યાંય રિવોર્ડમાં ન હોય, સેવામાં હોય. એટલે આ વર્ષોથી જે કરતા આવી છે પૂર્વજો અમારા ગુરુ પીરો જે કરતા આવ્યા છે એ પરંપરા આજ સુધી અમે પણ સરકારને પબ્લિકને એનકેન પ્રકારે કેમ મદદરૂપ થાય એ અમારું એક લક્ષ્ય હોય છે સેવા ધર્મનો. હજી બાપુ અનેક સંતોની વાતો કરવી છે પણ સમયની પાબંદી છે. આગળના પડાવની અંદર ઘણી બધી વાતો કરશું. મુકામ જય શ્રી રામ, જય આપગી. દર્શક મિત્રો, વિજય બાપુ સાથે હજી પણ ઘણી બધી વાતો કરશું, પણ નાનકડા વિરામ બાદ બીજા પડાવમાં ફરી મળીએ.